ધોરણ 9 વિષય સંસ્કૃત પાઠ 6 સર્વ ચારુતરમ વસંતે વસંત ઋતુમાં સઘળું સોહામણું હોય છે. પદ્ય સ્વાધ્યાય. પ્રશ્ન 1. અધોલિખિતેભ્યઃ વિકલ્પેભ્યઃ સમુચિતમ ઉત્તરમ ચિત્વા લિખત. 1. વસંતે પવનઃ कीदृशो भवति? ऑप्शन ए सुगंधिः, बी कठोरः, सी मृदुः, डी उष्णः. जवाब ए सुगंधिः. 2. कः मधुरेः वचोभिः मनः निहन्ति? ऑप्शन ए मयूरः, बी वायसः, सी कोकिलः, डी चटकः. जवाब सी कोकिलः. 3. वापी जलानां सौभाग्यं ददाति रेखांकित पदस्य समास नाम लिखत. ऑप्शन ए तत्पुरुषः, बी षष्ठी तत्पुरुषः, सी द्वंद्व, डी इतरेतर द्वंद्व. जवाब बी षष्ठी तत्पुरुषः. 4. पद्म शब्दस्य अर्थः कः? ऑप्शन ए कमल, बी पग, सी पादुका, डी पाक. जवाब ए कमल. 5. वदनम शब्दस्य पर्याय शब्दम चित्वा लिखत. ऑप्शन ए वादः, बी मुखम, सी वादनम, डी वाध्यम. जवाब बी मुखम. ત્યાર પછી પ્રશ્ન 2. અધોલિખિતાનામ પ્રશ્નાનામ ઉત્તરાણી સંસ્કૃત ભાષાયામ લિખત. પ્રશ્ન 1. વસંતઃ સૌભાગ્યમ કસ્મે દદાતિ? ઉત્તરમ વસંતઃ વાપીજલેભ્યઃ પ્રમદાજનેભ્યઃ આમ્રદ્રુમેભ્યઃ ચ સૌભાગ્યમ દદાતિ. 2. અલ્કાઃ कीदृशाः सन्ति? उत्तरम् अल्काः चलाः नीलाः च सन्ति. 3. लाक्षारस रज्जितानि वासांसि कीदृशानि सन्ति? उत्तरम् लाक्षारस रज्जितानि वासांसि तनूनि सन्ति. 4. यूनां मनः कः हन्ति? उत्तरम् कोकिलः यूनां मनः हन्ति. ત્યાર પછી પ્રશ્ન 3. અધોલિખિતાનામ પ્રશ્નાનામ ઉત્તરાણી ગુર્જર ભાષાયામ લેખત. પ્રશ્ન 1. વસંત ઋતુ કોને કોને શું શું આપે છે? ઉત્તર વસંત ઋતુ વાવોના પાણીને, મણીઓના કંદોરાવાળી અને ચંદ્રની કાંતિવાળી મહિલાઓને તેમજ મોરથી લચી પડેલા આંબાના વૃક્ષોને સૌંદર્ય આપે છે. 2. સર્વચારુતરમ વસંતે કાવ્યને આધારે વસંત ઋતુ વિશે 5 વાક્યો લખો. ઉત્તર વસંત ઋતુમાં વૃક્ષો ફૂલોવાળા અને પાણીમાં સુંદર કમળો હોય છે. સ્ત્રીઓ પ્રેમસભર હોય છે. પવન સોડમયુક્ત હોય છે. વસંતમાં સમી સાંજનો સમય સુખદાયક હોય છે અને દિવસો રળિયામણા હોય છે. વસંત ઋતુમાં સઘળું અતિશય સોહામણું હોય છે. ત્યાર પછી પ્રશ્ન 4. ક વિભાગમ ખ વિભાગેન સહ યથાર્થ રીત્યા સંયોજયત. 1. સલિલમ તેનો જવાબ છે સપપદ્મમ. 2. પ્રદોષા સુખાહ. 3. પ્રમદા જનાનામ અલ્કેશુ. 4. ગુરુણી વાસાંસી વિહાય. 5. જનઃ ધતે તનુની વાસાંસી.